આપણે સાઈડવાળા હોય ને તો આ રીતનું બધું કામ કરવાનું હોય. તો મેન કામ મિત્રો અહીંયા આવ્યું જો અહીંયા આ છે ને પાવરટેક છે ને મેની ખુલ્લી છે, ગેરને બધું કાઢી લીધેલ છે. તો આ સ્લેબ છે, આ ડંકી છે મિત્રો. આ ડંકી છે ને એમાં જરા પટ્ટા હોય, માથે કીધું હતું ને કે સ્લેબ છે ને યા જરા આ સ્લેબ છે આવે નાનો એવો પણ કામ બહુ મોટું કરે. આ જો મિત્રો બે બેટરી છે બરાબર, એમાં બધા શેડા લાગેલ છે બધા. આ મિત્રો મીણો છે એમાં છે ને આ સેટ લગણ હોય જરૂર. તો સ્વાગત છે મિત્રો એક નવા વિડીયોની અંદર. તો બધી મિત્રોને ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ મિત્રો. તો મિત્રો અત્યારે છે ને અમે ક્યાં આવ્યા ખબર છે? અત્યારે મારા મિત્રની વાડીમાં આવ્યા અને વાડીએ છીએ અમે અત્યારે, અને અમારે જવાનું છે બોટે, કેમ કે અત્યારે જો સિઝન મિત્રો બંધ છે, સિઝન બંધ છે અત્યારે. તો બોટું બધી ઘરે જ છે અત્યારે, વરસાદનો સમય છે મિત્રો. અને તમારા ગામમાં કેટલો વરસાદ વહેરો છે કોમેન્ટ કરી દેજો મિત્રો. બે દી લગન અખંડ વહેરો છે વરસાદ અમારા ગામમાં. અમારી બોટું 2-3 વહી ગઈ છે. દરિયા કિનારે મિત્રો અમે રહીએ છીએ. તો અત્યારે સિઝન બંધ છે એટલા માટે અત્યારે ઘેર છે 2-2.5 મહિના. તો પછી દરિયાના બ્લોક આવશે મિત્રો, પણ દરિયામાં જાશું પછી આવશે. અમારે છે ને બોટું બંધ થઈ જાય ને તો અમારે કામ હોય, ઢંઢેલું હોય મિત્રો, એને કામ હોય. કેમ કે બોટમાં જે કામ કરાવવાનું બાકી હોય ને એ આ ચોમાસાનું કરાવી નાખે, કેમ કે પછી ચાલુ સિઝનમાં ન થાય. અત્યારે વાતાવરણ કાંઈ ઘટે ને એવું છે મિત્રો. જોઈ લો મોરલાનો અવાજ આવતો હોય મિત્રો, તમને આવે આવતો હોય. તો મિત્રો વાડીમાં રહેવાની અલગ જ મજા આવે, કેમ કે આમ વાતાવરણ એકદમ ઠંડુ હોય ને આમ વરસાદ વરી ગયો એટલે મજા આવે. તો મિત્રો આપણે એ વાત તો બધી જવા દઈએ, આપણે બોટે જવાનું છે તો આપણે બોટે જઈએ. મિત્રો કામ શું કરાવવાનું છે તમને ના દેખાડા, અત્યારે તો લગભગ મશીન રૂમમાં જ ખાલી કામ કરાવવાનું છે. તો પછી આપણે ના જઈને તમે બતાવવા શું કામ કરાવવાનું છે. તો મારા વિડીયો ગમતા હોય તો મિત્રો કોમેન્ટ કરજો ને ફોલો કરી લેજો મિત્રો. વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી લેજો મિત્રો. જઈએ આપણે, ચાલો. ફાઇનલી મિત્રો અમે છે ને પૂગી ગયા છે. અહીંયા અમારી ગાડી મૂકી દીધી છે અને આપણે જવાનું છે. અત્યારે અમારી બધી બોટું છે ને મિત્રો બંધ છે, અને બોટું બધી રાખે છે. તમને દેખાડું વાળી કે સિઝન બંધ થઈ જાય ને મિત્રો ત્યાં બોટું છે ને ડંકો કે ના રાખે, પણ ના અત્યારે નથી રાખતા. અત્યારે છે ને બારે રાખે, ઓછમાં રાખે, એટલે કે વાવાઝોડું કે ગમે ત્યારે આવ્યું હોય ને તો કંઈ વાંધો ન આવે. અત્યારે હાલમાં છે ને આ વરસાદ એટલો આવ્યો જ ને એ 3 જેટલી બોટું છે ને 2 બોટું જેટલી ફાટી ગઈ છે અમારા ગામમાં, અને એક બોટ છે ને સડી ગઈ છે. પાંડા નહોતા ને એની માથે સડી ગયું એ 3 બોટું, એ 2 બોટું ફાટી ગઈ મિત્રો. 2 બોટું ફાટી ગઈ ને એક બોટ હાજી હમી છે, સલું થઈ જાય એમ છે, રસોઈમાં આવે બહુ જ છે. અત્યારે અહીંયા નથી, અત્યારે બારે છે ને કે તમને બતાવત. અત્યારે સોશિયલ મીડિયામાં એ જ વિડીયો હાલે અત્યારે. અમારી બોટું રાખે તમને બતાવવાડી. આગળ આપણે જઈએ. અત્યારે આ બધું કાઠિયું છે મિત્રો, અંદર કામ ચાલુ છે મિત્રો. જઈએ આડી, આ બોટ છે આપણે, તો આપણે આડી જઈએ. જોઈ લો મિત્રો લોકો કેમ બાકી લાગે, જો કંઈ ઘટે જ નહીં મિત્રો. આપણે આડી માથે ચડીએ પછી તમને બતાવું કઈ રીતનું જવાનું છે, માથે હું અમાનું હોય તમને બતાવું. જો અમારે બોટું મિત્રો છે ને આ રોડ કાંટો છે અમારે સેટ. અમારું મંદિર છે હિત્રેમાનું, ત્યાં સુધી આની કોર છે. હિત્રેમાનું મંદિર તો આમ રહી ગયું, થોડુંક આની કોર છે. આ બધી બોટું છે ને આમ રાખે આ રીતની. આ શેટ લગણ આમ નામ છે, જોઈ લો. શેટ આમ જો દેખાય, શેટ ના લગણ છે. આજે હું કરીને બતાવું તમને. આ બધી ઓથમાં છે મિત્રો. આ દોરડા તમને દેખાતા હશે મિત્રો. આ લઈ અહીંયા બાંધી, આ લફા કહેવાય મિત્રો, અને લફા કહેવાય. લફામાં બાંધી ને એટલે હજડ આવી જાય એમ. ના એ 2 કોર હામાં બાંધી ને એટલે 2 કોરની સપોર્ટ આવી જાય. તો આપણે ચડીએ આ છે ને તમને બતાવું. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો. ચાલો આપણે જઈએ. તો અમારે છે ને ચડવું પડીએ, ગાડીઓ મેલ છે, પગ રાખીને ચડવું પડીએ. તો નરસિંહ અમારે યારે આવ્યો છે, તો જોઈ ચડેશ કઈ રીતના ચડે જો મિત્રો. અત્યારે આર પાણી છે ને મિત્રો ચડાઈ જાય, ને વીર પાણી હોય ને તો ચડાઈ જાય નહીં મિત્રો. હું ચડી ગયો બોટમાં, અહીંયા માથે તમે જોઈ શકો છો. બોટમાં ચડી ગયો. ખારો કોને કહેવાય તમને દેખાડું. અંદર હોય મિત્રો ના ખારો હોય છે. આ ખાડી છે, ખાડી અને ખાડી કહેવાય ના ખારો છે. આ રીતનો કંઈક ખારો હોય છે. આ ખાલી કરીએ ને ડંકે ના લગણ આવવાનું છે એટલે બધી. તો અત્યારે આ બધા ઓથમાં આવવાનું છે એટલે અમે છે ને મિત્રો અહીંયા જે દોરું રહી, દોરું જે માછલા જેમાં આવે ને એને દોરું કહીએ અમે.
ઝાલી પણ કહેવાય ને દોરું પણ કહેવાય. તો એ અહીં દોરું આવે પણ અત્યારે છે ને એને ઘરે મૂકી દીધીશ ધોઈ બોઈને. સલું સિઝન થાય ને મિત્રો પછી પાછી લઈએ બધા ખલાઈ ભાઈ થઈને પછી આમાં લઈએ બધું હમાન ને બધું લઈએ. આમાં મિત્રો જો આ કંઈ ઓછું મોટું બોટ છે, જોઈ લો કેવડી મોટી બોટ છે. ને માલ કેમાં હશે મિત્રો તમને દેખાડું. આ જો આ લોકોની બોટ છે બાજુમાં, કે આમાં પેટીયું છે એમાં માલ બધું હશે ભાઈ. કોલ્ડ રૂમ નથી આવે, આ લોકોને અહીં કોલ્ડ રૂમ છે ઠાકેલ છે માથે. આ કોલ્ડ રૂમ છે જો આ દેખાય નહીં કોલ્ડ રૂમ છે વચ્ચે ઠાકેલ છે. હાલામાં દેખાતો છે જો એ કોલ્ડ રૂમ જો દેખાય ને પટ્ટી કોલ્ડ રૂમ છે મિત્રો. એમાં બધો બરફ મિત્રો આઈસ ને બરફ એમાં ભરે પછી એમાં માલ બધો હાંસવામાં આવે. અને સાઈડમાં પેટીયું છે એમાંથી માલ ને બાલ ને બધું હાંસવે. એમાં બધું માલ ને બાલ નાખવું તો નખાય. આ મિત્રો છે 20, આને 20 કહેવાય. હવેથી દોર લઈએ અને બધું વસ્તુ કામ કરીએ ને એનાથી જ લઈએ. આ કપ્પો હોય મિત્રો પણ નથી અત્યારે કાઢી લીધો છે. એ બધું તમને હું દરિયાના વિડીયો આવશે એમાં બધું તમને બતાવીશ કઈ રીતના કામ કરે ખલાઈ ભાઈ, દરિયામાં કઈ રીતનું બધું હોય છે તમે બધું બતાવીશ તમને હું. અત્યારે સિઝન બંધ છે, સિઝન ચાલુ થાય મિત્રો પછી રેગ્યુલર આપણે વિડીયો આવીએ દરિયાના. તો સબસ્ક્રાઈબ કરી લેજો ને ચાલો આપણે મશીનમાં જઈએ. આપણે છે ને આ કેબિન છે એની અંદર જવાનું છે. અત્યારે એમાં કામ ચાલુ છે, તમને હું અંદર જવાનું મિત્રો. ચાલો આપણે જઈએ, આપણે ફરીને જવું પડીએ મિત્રો. અત્યારે અંદર કામ જ ચાલુ છે. અત્યારે પેક છે ને અવાજ નહીં એટલો બધો આવે પણ આ અંદર જાય ને એટલો અવાજ આવે ને મિત્રો. આપણે અહીં છે ને આ પાસ છે આને લાતો કહેવાય મિત્રો. આ લાતો છે, અંદર જવું પડીએ આપણે. તો ફાઇનલી મિત્રો આપણે મશીનમાં કરી ગયા છે. તો જો આપણે સાઈડવાળા હોય ને તો આ રીતનું બધું કામ કરવાનું હોય આમાં. અત્યારે ગેરને બધું કાઢી લીધેલ છે, ગેરને બધું ફિટ કરવાનું છે. તો મેની ફૂલી કાઢતા લાગે મારા જો ભાઈ. તો તમને આની મશીનમાં તમને કહું કે આ રીતનું બધું હોય છે તમને બતાવવાળી. તો આ મિત્રો આ છે ને એ મશીન ચાલુ થયું હોય ને સ્લેબથી તો આ બે હામાં ખલાઈ દરિયામાં છે ને ફેરવી અને પછી ચાલુ કરે છે. ના દાંડલી આવે છે એને પાડવી પડે પછી ચાલુ થઈ જાય. તો મિત્રો મશીન રૂમમાં જો આ મશીનનું છે ને આવું હોય છે કંઈક. આ જો બધું આવું હોય છે અંદર. હવે મશીન હોય છે, પંખો ફરે ને એનો પાઇપ જેમ હોય, પંખો બહાર હોય ને પાણીનો ટાંકો છે, ડીઝલનો ટાંકો ત્યાં હોય છે ને એટલે બેટરી રહી છે મિત્રો. આ માથે કેબિન છે, અહીં ઉતરવાનું થાય મિત્રો, સીડીને બધું છે એમાં. તો મિત્રો આ અત્યારે છે ને હરકું કરાવવાનું છે, મશીન છે ને હરકું કરવાનું છે. અત્યારે અહીંયા ગેરને કાઢી લીધું છે, મેની ફૂલી લઈ ગયા છે બહાર, તમને બતાવું. અહીંયા મેની ફૂલ આવે મિત્રો એ લઈ ગયા છે. આમાં ઘણું કામ કરવાનું બાકી છે અત્યારે. આ પાટિયાને છે બધું હરકું કરવાનું છે અત્યારે, જેવું તેવું બધું પડ્યું છે. આ મિત્રો આ પટ્ટા છે ને પટ્ટા એ ડંકીના ને પાવરટેકના છે ને બધા અલગ અલગ પાટિયા. અહીંયા ડંકી આવે, પાણી આવે આમાંથી ડંકી બેગ ફેંકે ને પાણી એ ડંકી આવે. મશીન ચાલુ થાય ને મિત્રો ત્યારે આમાંથી પાણી ખેંચે ને એ બહાર ફેંકે. એટલે કે આમાં પાણી ન ભરાય, પાણી આ છે ને એમાં ન ભરાય, પાણી ખેંચે. અહીંયા ડંકી આવે ને અલી બાજુ ડંકી આવે, બે સામે ડંકી આવે ને અહીંયા છે ને મિત્રો વીજ આવે. આમાં છે વીજ શ્રી મિત્રો દેખાય એ વીજ છે, એના પટ્ટા છે. એ વીજ કાઢી લીધી છે અત્યારે, નાલી અલું પાવરટેક આવી કાઢી લીધો છે. આ મિત્રો આ દેખાય છે મિત્રો એ પાના ને વસ્તુ મૂકવાનું છે બધી. તો મિત્રો આમાં ઘણું કામ કરવાનું બાકી છે અત્યારે, બધા માથે અત્યારે કામ કરે છે. તો આ કંઈક અંદર જો આવું આ બધું આવી રીતનું બધું હોય છે મિત્રો. આ દોરી દેખાય છે ને મિત્રો એ શેટ લગન હોય છે આમ ફરતી. એવેથી આપણે વાણને જે બાજુ લેવું એ બાજુ લઈ શકીએ. કેમ કે એમાં શેન આવે, આ શેન તમે જોઈ શકો છો શેન આવે છે. શેનમાં બે કોર સામે શેન આવે ને પછી આ દોરડું બાંધેલ આવે, પછી એનાથી સરખી આવે એ ફેરવવાની આવે. આનું ધવાડિયું છે એ કાઢી લીધું છે. અહીંયા મિત્રો દેખાય છે એના લીધે ધવાડિયું આવે. તો આપણે ઉપર જઈએ મિત્રો જોઈએ. મિત્રો તમને હેઠે મેં બતાવી છે ને આ મેની ફૂલી છે,
કાઢી લીધી છે ને રિપેરિંગ કરવાની છે. ઓલા નાના વાણની છે એ મોટા વાણમાં નાખવાની છે. આમાં મિત્રો આ સ્લેબ છે, આનાથી સ્લેબ મારે એટલે સ્લેબ શરૂ થઈ જાય. આપણે કેમ ગાડીમાં મારી એ રીતનો સ્લેબ આવે, આમાં બોટમાં સ્લેબ મારે એટલે ડાયરેક્ટ શરૂ થઈ જાય બોટ. યા સ્લેબ છે તો આવી રીતનો છે કાંક, અને રિપેરિંગ કરવાનું છે. કાઢી લીધું. તો ફાઇનલી મિત્રો છે ને 3-4 દિવસ થઈ ગયા છે અને મશીનનું કામ બધું પૂરું થઈ ગયું છે. તો તમને મારી બતાવું મશીનનું કામ પૂરું થઈ ગયું છે ને મશીન ફિટ થઈ ગયા પછી કેવું લાગે છે, અને અંદર બધું કલર ને બધું કરી નાખ્યું છે. તમને આડી બતાવું. અત્યારે તમને બધું હરખે સમજાવવા, કેમ કે અત્યારે અવાજ કાંઈ નહીં આવે એટલો બધી, અને અત્યારે તમને હરખેલી બતાવવા. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો. આપણે આડી અંદર જઈએ, તમને બતાવું મશીનમાં હું હોય વસ્તુ તમને આડી દેખાડું. હાલો અત્યારે છે ને આ ફાટકું ખોલી નાખ્યું છે આપણે. તો આપણે અંદર જવાનું છે. તો આવું કાંક કોઈ ઉત્તર નામ બધું આ રીત. તો ફાઇનલી મિત્રો આપણે છે ને મશીનની અંદર ઉતરી ગયા છે. હું તમને મારી અંદર લઈ જાઉં, તમને બતાવું વળી હરખેલી બધી ડિટેલમાં કે કઈ વસ્તુ કામ લાગે છે, શું કામ કરે છે મશીન. તો આપણે વિડીયોની અંદર બનાવી દો તમે કન્ટિન્યુ. અંદર આપણે જઈએ. જો અત્યારે કામ છે ને કમ્પ્લીટ થઈ ગયું છે કાયદેસર. કલર બલરને લાગી ગયો છે મિત્રો. હા જો કેટલી જગ્યા છે. તો મિત્રો છે ને આ છે ને આ એટલો પાર્ટ આ છે ને હાઇડ્રોલિક ગિયર છે. ગિયર 2-3 પ્રકારના આવે. આમાં હાઇડ્રોલિક ગિયર છે એટલે ડાયરેક્ટ દાંડલી પાડે ને આમ દાંડલી એટલે ડાયરેક્ટ ગિયર લાગી જાય. એ દાંડલી પાડવાનું જો આ છે ને દાંડલી પાડે ને એટલે ડાયરેક્ટ ગિયર લાગી જાય. એટલે જેમ અમારે આપણે નો આવે, બીજું ગિયર આવે ને એના જેમ ન આવે. હું તમને માથે બતાવીશ. અત્યારે ખાલી અહીં તમને કહી દઉં કે આ રીતનું આવે. તો આ છે ને એ ગિયર આવે, એ હાઇડ્રોલિક ગિયર આવે. ને આ મિત્રો છે ને આને ડંકી કહેવાય. જો આને ડંકી કહેવાય. તમને લીલા વિડીયોમાં દેખાડ્યું હતું ને આગળ તમને કે ડંકીથી કાઢી લીધી, આવી હતી ડંકી કાઢી લીધી. આ ડંકી કહેવાય. આ પાણીનો પાઇપ છે એ અંદર હોય. આ છે ને લઈ ડાયરેક્ટ આમ છે ને બરાબર પાણી નીકળે. મશીન ચાલુ થાય ને ત્યારે, તાલા ગણતો ન નીકળે. મશીન ચાલુ થાય ને ત્યારે એટલે આમાં પાણી ભરાઈ જાય ને એ પાણી બધું આમાં ખેંચીને બધું પાણી બહાર કાઢી નાખે. પછી મિત્રો છે ને આ છે ને ધવાડી આવે. મશીન ચાલુ થાય ને તો ધવાડા કાઢે ને એ આ ડાયરેક્ટ આમ નીકળી જાય. જો એટલે એ તો નીકળી જાય. પછી આને છે ને આ થિંગ આવે, આ શ્વાસ લેવાનો આવે. મશીન ચાલુ થાય ને મિત્રો તો આપણે શ્વાસ લઈને આપણે કેમ શ્વાસ લઈએ એ રીતનું શ્વાસ આવે શ્વાસ જેમ નીકળે ના એટલે બધી હવા નીકળી જાય ના એમ આનો મશીન આવે નહીં. પછી મિત્રો આ છે ને આમાં પાણી નાખવાનું આવે. આ ડીઝલની ટાંકી નથી, આ પાણીની ટાંકી છે. આમાં પાણી છે ને નાખી દેવું પડે, કેમ કે મશીન ગરમ થઈ ગયું હોય ને મશીન, તો એ પાણી આમાં નાખે એટલે મશીન ઓલું બહુ તપે નહીં. એટલા માટે એ પાણી નાખવામાં આવે. જો મેન કામ મિત્રો અહીંયા આવ્યું. જો અહીંયા આ છે ને પાવરટેક છે. તમને માથે મેં કીધું હતું ને 20 છે. આ 20 છે. આ 20 છે ને આ દાંડલી છે અહીંયા અસર માથે લગન છે. એ 20ની આવે. આ છે ને મિત્રો ઊંચું કરે ને તો ગેર પડે ને હેઠું કરે તો નીકળી જાય ને એવી રીતનું હોય. ગેર આપણે કેમ પાડીએ એ રીતનું ગેર આવે ગાડીમાં. એ રીતનું આમાંથી ગેર આવે. એ પાડીએ તો શું 20 ચાલુ થાય ને બંધ થઈ જાય એ બધું હોય. તો આનાથી આ પટ્ટા અહીંયા નાખી દે એટલે પટ્ટાથી ચાલુ થઈ જાય. તો એ માથે મશીન ચાલુ થાય ને મિત્રો તો અહીંયા આપણે ચાલુ કરવાનું હોય. ચાલુ થઈ જાય ને બંધ થઈ જાય એ રીતનું હોય. તો એનાથી બધું કામ થાય. વીજમાં લેવાનું હોય. આ ડંકી છે મિત્રો. આ ડંકી છે ને એમાં જરા પટ્ટા હોય. આ પટ્ટા ફરે ને તો પાણી છે ને આવક જાવક થાય, નકર ન થાય, નકર પછી પાણી ભરાઈ જાય. નકર આ મશીનમાં આનાથી આ ડંકી હોવી જ જોઈએ આમાં. એમ ડંકી હોય ને તો જ પાણી નીકળે, નકર નીકળે નહીં પાણી. એટલે માટે આ ડંકી હોવી જ જોઈએ આમાં બીજા ઘણા પાટું છે. આમાં મશીનમાં ઘણા પાટું છે. ના મિત્રો તમને માથે કીધું હતું ને કે સ્લેબ છે ને, યાદ આ સ્લેબ છે. આવે નાનો એવો પણ કામ બહુ મોટું કરે. નકર છે ને ખલાઈભાઈને આ ન હોય ને તો દાંડલીવાળું હોય એને મારીને પછી ચાલુ કરવું પડે. ઉઠીને પછી ચાલુ કરવું પડે મિત્રો. એટલા માટે આ ઉઠવું ન પડે ને ચાલુ ન કરવું પડે કોઈ ખલાઈભાઈને. એટલા માટે આ સ્લેબ છે. એ સ્લેબથી પછી ડાયરેક્ટના માથે સ્લેબ મારી દઈને, માથે હોય સ્લેબ મારી દઈને એટલે ડાયરેક્ટ અહીંયા ચાલુ થઈ જાય મશીન. પછી ડાયરેક્ટ ખલાઈભાઈનું કામ જ આગળ કરવા જવાનું હોય. ને બીજું આ બીજા પાટું છે મિત્રો. અને સાયકલ કહેવાય શું કંઈ ખબર નહીં મિત્રો. આનું કંઈ ખબર નથી. આનું નામ આવડતું હોય મિત્રો, આનું નામ આવડતું હોય તો કોમેન્ટ કરી દેજો જરીક. સાલનું છે મિત્રો. આ તો સાલ છે. આ માથેલી સાલ દઈને તો આ સાલ વધારે ભાગે મિત્રો સાલમાં જાય. તો આ છે મિત્રો મેનીફુલી લાગે. હા એ મેનીફુલી છે. અને અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે કાયદેસર.
તો આ રહ્યું મશીનનું કામ મિત્રો, આ બધું મશીનમાં હોય છે ને એ એનું કામ કરે છે મશીન. ને અહીંયા હેઠે છે ને, આ હેઠે મોટો સેટ લગણ પાઇપ જેવું લોખંડનો હોય, એમાં પંખો હોય છે. એ પંખાથી પછી આ ફરે ને મશીન, પછી એ પંખો ફરે, એમ ગેર મારે તો પંખો ફરે ને કનો પંખો ફરે, એ રીતનું હોય અંદર બધું. પછી આ બધું કામ મશીનનું કામ તો મિત્રો બધું આવી રીતનું હોય બધું. હવે છે ને આપણે જો અહીંયા બધા શેડા છે, આ બધા શેડા કહેવાના છે તમને કમ, બધા શેડા છે ને તમને કમ. બે બેટરી છે બરાબર, એમાં બધા શેડા લાગેલ છે બધાય. આ મશીનમાં જેટલા મશીનના શેડા જેટલા હોય, લાઇટના શેડા હોય, બધા આમાં લાગેલ છે બરાબર. તો એ આ છે ને અમારી પાવર છે ને, આ મશીન ચાલુ થાય ને પછી આમાં પાવર બેટરી ભરાઈ જાય ને ચાર્જિંગ થઈ જાય, કેમ કે મશીન ચાલુ થાય એટલે ચાર્જિંગ થઈ જાય બેટરીયું ને બધું પાવર પછી દે. રાતના અંધારાનું કંઈ કામ હોય ત્યારે બેટરીના લાઇટની જરૂર પડે, એટલા માટે બેટરી ચાલુ કરવું પડે. અહીંયા બોર્ડ છે સાપવું અંદરની, આમાં એટલી લાઇટું છે ને મિત્રો, આ બધી લાઇટું છે એ ચાલુ કરવા માટે અંદરના ને બધા બોર્ડ છે. તો એ તમને કહી દઉં કાકા શેડા લાગેલ હોય છે. આ બધા શેડા છે ને મિત્રો વધારાના બીજા, એ બધા માથે હોય, બધી લાઇટો માથે બધી હોય ને એના બધા શેડા હોય છે. ને એ પાવર કઈ રીતના કાઢે એ જો, તો અહીંયા છે ને, તો આ છે મિત્રો ડાયનામો. આ મશીન ફરે ત્યારે પાવર કાઢે, પછી બેટરીમાં પાવર જાય મિત્રો. પછી આ બે રાખવા જ પડે, કેમ કે પછી છે ને બંધ થઈ ગયું તો કામ લાગે મિત્રો. જે બોટ છે એને આપણે આમ ફેરવીએ જાવ ને ફરી જાય, એ તો એ આનાથી કામ થાય. જરૂર આ દોરડો છે બાંધેલ, આ જો આ બાંધેલ છે, એમાં ગેલેરી જેવું છે ફરે ફરતું. આ મિત્રો મીણો છે, એમાં છે ને આ સેટ લગણ હેઠે હોય જરૂર, ને સાફ્ટિંગ હેઠે હોય ને એ ફરે, જેમ વાર હોય ને એમ વરી જાય, આમાં વાર હોય ને જેમ વરી જાય. આ વધારાનો બધો સામાન બીજો અહીંયા મૂકવામાં મૂકી દઈ બધું. આ ટવણા છે મિત્રો, દરિયામાં તરવાના હોય ને તો ટવણા છે. આ ડીઝલની એલી છે મોટી ટાંકી, ફાઈબરની બનાવેલ છે મિત્રો, બનાવેલ છે. તો આ નળી આપેલ છે, જોઈ લો નળી અહીં આપેલ છે આમ ડાયરેક્ટ આમાં. પછી આ મશીન રૂમમાં છે, ડાયરેક્ટ મશીનને ડાયરેક્ટ નળી આવી જાય એટલામાં એક્ઝોસ્ટ થઈને. ના પાણીનો ટાંકો છે મિત્રો, પાણી સાફ કરવું હોય તો અહીં નળ શરૂ કરી દો ને અંદર બધું સાફ થઈ જાય. અહીંયા ટાંકો છે ને માથે પાણી નાખી દે એટલે એમાં ભરાઈ જાય પાણી. ના બધા પટા છે, બધા પાવરટેકના ને બધા અલગ અલગ બધા પટા છે. વધારે ડંકી ને બધું છે, ઓઇલ ને બોઇલ ને બધું પડ્યું છે, જોઈ લો. વધારાનું વસ્તુ તો રાખે છે મિત્રો ગમે બધું. અત્યારે તો હું આવી મિત્રો, પણ અહીં સીડી આવે સ્પેશિયલ ફાલકા, અહીં લેવું ફાલકું ખુલી જાય ને અહીં સીડી આવે, અહીં ઉતરવાનું બધીને ગમે ત્યારે ઉતરવું હોય ને ત્યારે અહીં ઉતરવાનું. આ આગળ છે ને મિત્રો એ કોલ્ડ રૂમ છે આખો એમને, ત્યાં કોલ્ડ રૂમ આટો આવી ગયો, કોલ્ડ રૂમ છે. આ બધી જગ્યા છે અંદર જોઈ લો બોટની. જો તો મિત્રો મને ખબર છે મશીન રૂમની, એટલું તમને હું કમસ. તો તમને જો આમાં કાંઈ ખબર હોય તો કોમેન્ટ કરજો. તો મિત્રો હું ગરમી થઈ ગયો આખો ને અત્યારે અહીંયા વાવડો એટલો આવતો નથી, તો આપણે બહાર જઈએ. બહાર જઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો મિત્રો કોમેન્ટ કરી દેજો. મશીન રૂમમાં તમે દરિયાનો ધંધો કરતા હોય મિત્રો અને તમને મશીન રૂમની વધારે ખબર હોય, જે પાર્ટની તમને મેં કીધું હોય ને તમે ખોટું પડ્યું હોય તો મિત્રો કોમેન્ટ કરી દેજો. તમને કોઈ એવા પાર્ટની ખબર હોય તો મને કોમેન્ટ કરજો. આ તમને જો એટલે મેં કીધું હતું ને કે ડંકી હોય છે માથે, અહીંયાથી પાણી આપણે પીવાનું હોય છે. આમાં પાણી ભરવાનું હોય ને પછી એમાં આપણે પીવાનું હોય. તો મિત્રો છે ને વિડીયો ગમ્યો હોય ને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અત્યારે બધી બોટું બંધ છે, નકર તો ડેલી આપણે વિડીયો આવતા જ રહેશે આ ચેનલની અંદર. તો સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર પણ કરી દેજો ને લાઈક પણ કરી દેજો. આ બધી બોટું છે, જોઈ લો સેટ લગાડીને બોટું છે, આમાંય છે ને આમાંય છે. આવા જ વિડીયો આવતા રહેશે મિત્રો આ ચેનલની અંદર. તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીએ એક નવા વિડીયોની અંદર. બાય બાય.